કે જ્યાં માંગરોળમાં મેઘતાંડવ. માંગરોળમાં 2 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ. માંગરોળની સોસાયટીઓ જળબંબાકાર. માંગરોળના માર્ગો અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ. લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા. એબીપી અસ્મિતાની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. જ્યાં પ્રશાસનની ટીમ ન પહોંચી ત્યાં એબીપી અસ્મિતા પહોંચ્યું. માંગરોળના બંદર વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ઘૂસ્યા છે. હું આપને દ્રશ્યો બતાવી જોઈ શકાય છે. આ આખા ઘરની અંદર આટલું પાણી ભરેલું છે, ગોઠણડૂબ પાણી ભરેલા છે. લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વરસાદી પાણી ઘૂસતા તેઓની ઘર વખરી સહિતના સામાનને ખૂબ મોટી નુકસાની થઈ છે અને જે ઘર વખરીનો જે સામાન છે તે પણ પલળી ચૂક્યો છે, એટલે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. હું આપને ઘરના દ્રશ્યો બતાવી જોઈ શકાય છે. આ ઘરોની અંદર જે અહીંયા તેઓનું અનાજ પણ રાખેલું છે અને અનાજ પણ પાણીમાં છે. સાથે સાથે આ બંને ઘરની બંને રૂમના દ્રશ્યો છે. આ પહેલા રૂમમાં જો અનાજ રાખેલું છે અને અનાજ પણ પાણીની અંદર છે. સાથે સાથે અહીંયા જો બેડ અને અન્ય જે ચીજ વસ્તુ છે, ઘર વખરી છે, તેમાં પણ જોઈ શકાય છે બેડની અંદર જે ઊંચો કરીને રાખવામાં આવ્યો છે, કારણ કે નીચે પાણી છે. આખા ઘરોની અંદર જે પાણી ભરાયા છે, જેને લઈને પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે. બેન, શું નામ છે તમારું? ધનકોરબેન, આમાં અમે કેમ રસોઈ બનાવીએ? ભાઈ પાણી જેમ બહુ જ આવે, સરકારને કંઈક કરાય ને, કંઈક વળનું કરાય ને. અમે કાલના સુતાય જમ્યું નથી કાલનું ભાઈ. અમે કાલનો કઈ અમે કેમ સગવડ હોય તો અમે જમીએ ને, તો બેનના ઘરથી પાણી લઈને રસોઈ બને, કેમ કે પાણી જ ભરાઈ ગયા તો પાણી ક્યાં ભરવા જઈએ અમે ભાઈ? ઘર વખરી કેટલી પલળી છે? જો ને આ બધું છે, બધું ઊંચું નીચું કર્યું. બીજા માણસો આવ્યા હતા ને એમાં અમે તો 2 માણસ, 2 ને બીમારીઓ તકલીફ, તે બીજા માણસો છે ને કે આવ્યા મદદ ને કરવા લાગ્યા. સોસાયટીમાં કેટલા ઘરોમાં પાણી ભરાણું? કેટલાય ઘરોમાં ભરાય છે. ત્યાં ભાઈના તો બધે નાના જો મારી બીજી દીકરી છે ને પાછળ, એના તો આખા મસાલા બગડી ગયા ભાઈ. કેટલી છે ત્યાં કિચનમાં કેમ અમે રસોઈ બનાવીએ? ક્યારે પાણી ભરાણા હતા? કાલ ના ભરાઈ ગયા ભાઈ. કોઈ આવ્યું નથી તંત્ર વાળા? કોઈ? અમે તો ઘરમાં ને ઘરમાં જ છીએ. તમને કેમ? અમે તો બધી ઊંચા નીચા જ કરતા હતા ભાઈ. તમને ખબર નહીં કે કોણ આવે છે. આ મકાનોમાં બધા ઊંચા નીચા બધી સગવડો કરતા હતા. ચોક્કસથી મહિલાઓ પણ આક્રોશ છે, કારણ કે આ આખો જે વિસ્તાર છે તેના અનેક ઘરોની અંદર જે વરસાદી પાણી ભરાયા છે, ઘર વખરી પણ પલળી ચૂકી છે, એટલે લોકોમાં પણ ચોક્કસ આક્રોશ હોય છે. પરંતુ આ જે વિસ્તારના દ્રશ્યો જોવા મળ્યા છે તે બહુ અતિ ભયાનક છે, કારણ કે આખો પંથક છે તેમાં વરસાદી પાણી કડકડ સુધી ભરાયેલા જોવા મળે છે. અર્જુનવાળા, એબીપી અસ્મિતા, જુનાગઢ.